વિશેષ આ પરિવાર મને કઈ સારું લગાડવા નથી કેતો હું, મેં બજેટ નક્કી નથી કર્યું અહીંયા કઈ, નકર વળી આ વધારે લેવા હાટું બોલશે એવું નથી. પણ મારું કહેવાનું એટલું જ છે કે આટલા જેમના જે પરિવારમાંથી જેમને દુનિયાનો સુપર પાવર માનાતો પુરુષ, જે મહાપુરુષ હોય વડાપ્રધાન શ્રી આપણા, અને એના પરિવારને મળી ત્યારે સરળતાથી આપણને ખબર ન પડે કે આ એ પરિવાર છે. એવી રીતે જીવવું ને એ બહુ અઘરી વાત છે. બાકી તો જરાક કાંઈક સરપંચના ભાઈઓ બોલાવ્યા નથી થતા, અમે જોયા છે. હા એ હા વળખતે તમને ખબર નથી હું કોણ છું. તું ભાઈ ધનનું ધનેડું છો. બીજું શું? હા એટલે શું ભાઈ, આ પરિવારો આ બધું શીખવા મળે છે ને. અને આ પાંડવો 5 જ હોય ભાઈ. હા બાકી ઓલા તો હોય, પાડાના બોસ કાઢે એવા. આમ મને એમ હતું કે પાકિસ્તાન માટે શું કરશે. પેલી વાર વડાપ્રધાન થયા હું વાઇટ જોતો, મેં કીધું મિસાઇલ છોડી છે, આમ કરી છે, તેમ કરી છે, બધું જોતો હતો. નો મિસાઇલ છોડી, નો યુદ્ધનું કાંઈ કર્યું. હવે કદાચ હવે કરશે એવું લાગે છે, પણ નો કર્યું. પણ શું કર્યું ખબર, એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું. બોલો, કાશ્મીર માંગતા હતા જે લોટ માંગવા માંડ્યા, અમને ઘઉં આપો, કાશ્મીર નહીં. આ તાકાત તો છે ને સાહેબ. અને કઈ તાકાત છે ખબર, અમેરિકાના પ્રેસિડેન્ટે જયારે બોલાવ્યા પહેલી વાર અને કીધું મોદી સાહેબ તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, અરે આપણે બધાને ડિનર કરવાનું છે અને વ્હાઇટ હાઉસમાં ડિનર છે આજનું, અને તમારા માનમાં 20 દેશના તો પ્રતિનિધિ છે ને હારે જમવાનું છે. મોદી સાહેબે કીધું તમે મારા માનમાં એટલું રાખ્યું, બધું ગોઠવું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, પણ હું નહીં જમું. અરે કે સાહેબ આપના માટે? તો કે નહીં જમું એટલા માટે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવલા નોરતા ચાલે છે, નકોરડા નોરતા છે, નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું, ઈ તાકાત છે. એટલા માટે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ કાળ કાડાળો હાથીઓ દેતો ડુંગરા ડણક ગન હાથીયા મુગરા ધૂળ હાંડિયા પટીના માથે લાગીયા કટારા કટારેના બાણા ઉહરીને કાળો વતી કોદવાળો પોપવાળો કાળે ન સમોટ કાળો કરતો હુકાર આંતે પાળ કાળ કાળ આંતો જાણે કાળ કે નહીં એક આપણે હાથીઓ અને અમુક દેશના પ્રેસિડેન્ટને મળ્યા ત્યારે તમને ખબર છે આપણે એના પાસેથી લોન લીધી, ઘણું બધું કર્યું ને એ પ્રેસિડેન્ટને મળ્યા ત્યારે ગીતાજી આપ્યા. એટલે આગળ જતા કદાચ દેવાનું ન થાય તો ઓલાને ગીતા ખોલવાની કે કાંઈ તારું હતું નહીં, કાંઈ તારું છે નહીં, કાંઈ તારું છે નહીં, કાંઈ તારું હતું નહીં. પણ ખેર આ તો આનંદની વાત ખાલી કરું છું. મેં કીધું એમ ડોસીને આ રાજા કેદી મળે એટલે મોજ કરી છે આ પરિવારમાં. પણ આપણા આ થોડા રેપર જે કહેવાય એમાં આ ચારણી સાહિત્યના સપાખરા ગીતો બધા કહેવાય છે. પણ હું તમને કહી જ કહેતો તો પાણી બિન હઈ કો કુદાવે ખરીદે કોણ, અને પાણી બિન દમ કેવો દામની ન કામ કી. આઠ મહિનાની બીજ વહી જાય અને પાંચમ આવે અને વરસાદ ન થાય. આમ તો વરસાદની જરૂર તો જેને ખબર હોય ને, તો શાક માર્કેટના ઢોર હોય એને વરસાદારી લેવા દેવા જ ન હોય. શાક માર્કેટના જે ઢોર હોય ને એને તો હળેલ બટેટા નાખી દે એટલે બસ. એને ઈ તો જે વગડામાં રહેતા હોય ને એમ માણસમાં અમુક એવું જ હોય, કોક માણસ હોય કોક ન હોય. હા અમુક નડવા સિવાય કઈ ધંધા જ નથી, એવા આપણે જોયા છે. આપણે ધ્યાન રાખવું પડે. નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે, ગમે ત્યારે વિસ્ફોટ થાય, એના પાસે ન બેવું. એનું તો બહુ ધ્યાન રાખવું. નવરા નખોદ કાઢે એવું આપણે ત્યાં કહેવાય છે. ભગવતી માની દિવ્ય ચેતનાને ફરી ફરી નમન કરું કે કાંઈક ભાગ્યશાળી આત્મા હોય એની પાછળ આવી રીતે તિથિ ઉજવાય. નકર કોરોનામાં ઘણા એવા દાડાઈ નથી થયા. હા એક બાપા તો દવાખાનામાં છોકરા મૂકેલા, તો પછી દવાખાનેથી કોરોના ફોન કર્યો એના છોકરા તમારા બાપાને લઈ જાઓ, કાં તો મામલો પૂરો થઈ ગયો. પછી પેકિંગ આપી દેતા હોય તો પેકિંગ કરીને એમને પછી હળું હૂપ બધું જવા દીધેલું. અને જે કાંઈ થવાનું તે વિધિ બધું થઈ ગયું છે. આ તો કાળ જ એવો હતો, કુદરતની વાત છે આ તો બધી. પણ બન્યું એવું કે બાપાની બધી વિધિ થઈ ગઈ, હળકા વિધા બધું કમ્પ્લીટ, દાડો બધું જે કાંઈ થવાનું તે થઈ ગયું. મહિનાથી પછી પાછો હોસ્પિટલમાં જ ફોન આવ્યો, તમારા બાપાને લઈ જાઓ. હા હા ખરેખર ફોન, તમારા બાપાને લઈ જાઓ. ઈ કે કાં અમારા બાપાને? તો કે તમારા બાપા હાજા થઈ ગયા. તો છોકરા દોડી ગયા કા છે બધું. તા તો બાપા બેઠા બેઠા બીડી પીવે, ભડના દીકરા ખબર પૂછવાય નથી આવતા. અરે પણ ઈ કે બાપા કેવી રીતે બધું કે મરી ગયા? મરી તો કોક બીજો ગયો તો, હું તો અહીંયા જ ગુડાણો છું. કોકના બાપાને મોકલી દીધા. બોલો આમાં હેર આવું થઈ જતું હતું. એટલે કહેવાનો અર્થ મારો એ છે તો કુદરતના હાથની બધી આ વાત છે.
પણ આપણે યાદ કરીએ એટલે મારી માટે ભગવતી માં માટે હું એટલું કહીશ, अफसोस नहीं उस बात का, कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. મર્યા પછી પણ જીવી ગયા છે. એટલે આવા બધા મહાનુભાવો અને આપણે ભેળા મીઠપ વાળા માનવી જગત છોડીને જાશે, પછી કાગા એની કાણી તો ઘર ઘર મંડાશે. હા ભાઈ, બાપા દીકરા નામ મેહુલભાઈ માં માટે દુહા કીધા છે ભગત બાપુ, મોટે બોલું માં તા મને હાથે નાનપણ હાંભરે, મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. અને એક દુ એમણે એવો કીધો, મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, પાસા ખોળે ખેલાવવા અમને કરજે બાળક કાગડા. મેહુલભાઈ તો એમ જ કે પાછો અવતાર લઉં તો ભગવતી માં તારા જ ખોળે રમવા માટે આવું, દુનિયામાં બીજે ક્યાંય નહીં. હા હા, એટલે ખોળેથી કહતા કર્યા, ઈ પડકારો ઈ ખમકારો ઈ ક્યાં મળે ભાઈ? બહારથી તમે આવો, માં એક જ એવું પાત્ર છે. ઓફિસેથી ઘરે આવો ને, આવી ગયો ભાઈ મારો બાપ, ભાઈ બોલો, ભાઈ કે બાપે કે દીકરો કે મારો ભાઈ આવી ગયો, બાપ આવી ગયો. અને ઈ ખૂણો ખાલી થાય ને, માં હોય કે બાપ હોય, થોડું ઘણું આપણે કીએ, અહીં બેઠા બધા, હું તો મારા પ્રોગ્રામમાં કાયમ કહું, ઈ કદાચ અમુક કામ કરવા ના પાડે, ઈ નહીં કરવાનું, ફલાણું ઢીકડું, ઈ સહન કરી લેવું. 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ ઈ ખૂણો ખાલી થયા પછી દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં કોઈની ભગવાનની પણ ત્રેવડ નથી કે માં કે બાપનો ખૂણો ભરી શકે પાછો. ઈ તો એકવાર ગયા પછી કામ પૂરું છે. મને મારા પિતાશ્રીને મેં કવિતા સાંભળાવેલી, એકાદ ઘડી કહીશું, અને પછી ગયા પછી પણ મેં ગીત લખ્યું, એ કહીશ કે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. માં અને બાપ, આમે બાપ માટે લખેલું. ઉપાધિ કોઈ તું કરીમાં, ઈ તમે જો, હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું, દુનિયા બધી કહી જાય મરણ મેવાડા આવે, પીઠિયા પાની ખૂંદતું એની લોપે લાકાળા, તારે મરું મોરી શક ધણી. તેથી બાપ એમ કે હું બેઠો છું ને, ઈ કોઈ દી કહે નહીં. અને તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમંદરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો, તું કે ઈ સઘળું તારું, તું કે તો આભ ઉતારું. બેટા તું કે ઈ સઘળું તારું, તું કે તો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને ગયા પછી મેં એક કડી કહું, ગયા પછી મેં ગીત લખ્યું, ઈ કહું તમને મને કેવું લાગ્યું. મારા બાપ ગયો ત્યારે ખાસ તો કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો. મેહુલભાઈ હજી બાપ બેઠો હોય, મોટા ભાગશાળી છો તમે ભલા માણસ. ભલે કડવા વેણ કહેતા છે, અમારા બાપા એમને ધોકાવી લેતા. ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. બાપનો એક ખોખારો હોય ને, એના આધારે આપણો આખો જન્મારો વયો જાય. પણ એક કડી તમને ગમશે બાપ માટે, બાપ કોને વાલો ન હોય. મેં લખી છે કે ઉપાધિઓ હોય એ ભલે ને મારે આપના જેવડી ની એસમે હું ઓકળાઉં. ક્યારેક આ તો દુનિયા અટાણની કેવી ઉપાધિઓ આવી પડે, હવે શું કરશું. અને મારા બાપને ખબર પડે ઉપાધિઓ હોય એ મારે આપના જેવી એસમે હું ઓકળાઉં. હવે સાંભળજો, મારો બાપ તેદી મને એટલું કેતા, શું કેતા? તું બધું ભૂલી હુઈ જા બેટા. તેદી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. કે બધું તેદી મને ઉપાધિઓ આવે મારે આભના જેવી ને, એ સમયે હું અકળાઉં. તેદી મને એટલું કેતા, તું બધું ભૂલી હોઈ જા બેટા, હું બેઠો છું તું હોઈ જા. હા હા. અને હવે હા છેલ્લી કડી, આખું ગીત નથી કેતો, છેલ્લી કડી મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે, હજી 3-4 મહિના થયા છે. કેવું લાગ્યું મને?
કે મીઠડો મેરામણ, મેરામણ એટલે દરિયો, આપ જાણો છો કે મીઠ બાપ એક જ દરિયો, એક જ મીઠો દરિયો દુનિયામાં એવો છે જેનું નામ છે બાપ. એ આખા ઘરને ભરી દે, પણ મીઠા નીરથી, ખારા નહીં હો સંસારના. કે મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂઘવાટ. પણ મને કેવું લાગ્યું બાપ ગયો ત્યારે કે મનમાં જ રાજ મૂંઝાણો, બહુ મનમાં આજ રાજ, આજ મારો આખો સમદર હુંકાણો. તો કહેવાનો અર્થ એ છે કે ઈ બાપ હોય કે માં હોય, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા. પણ હનુમાનજી, આ વાત થોડી ભારી આંગી છે પણ મજા આવશે તમને. હનુમાનજી મહારાજ લંકામાં જવા તાણે જ્યારે સુગ્રીવે બધા વાનરોને કહી દીધું તું તમે મરી જાજો, કાન સીતાજીની શોધ કરીને આવજો, નહીતર માથા પછાડીને મરી જાજો, દરિયામાં પડી મને મોઢું ન દેખાડતા. અને બહુ ભટકી થાકી ગયા વાનરાઓ, દરિયાને કાંઠે આવીને પડ્યા હતા. હવે મરી જવા સિવાય બીજો કોઈ આશરો છે નહીં. એ વખતે સંપાતિ, આપ જાણો છો વાત, સંપાતિએ કીધું કે રાવણ લંકામાં લઈ ગયો છે ને મને દેખાય છે ને તમે સમુદ્ર ઓળંગીને જઈ શકો છો. અને હનુમાનજીને જાંબુને વાત કરી અને હનુમાનજી ઉભો થયા, એક મોટા પહાડ માથે ગયા અને પહાડ ઉપર મચરક મારીને છલાંગ મારી અને કેટલી ઝડપે એટલે કેટલી સ્પીડે હનુમાન સીતાજીની શોધ કરવા દરિયા માથેથી લંકામાં જતા હતા. એનું 500 વર્ષ પહેલા અમારા નરદાસજી નામના ચારણ કવિએ વર્ણન કર્યું. એક છપ્પઈ ખાલી તમને વર્ણન કરીને સમજાવું. છપ્પઈ છંદ કહેવાય. હમણાં બોલતો તો જે હું ધબધબાટી સપાખરા ગીત કહેવાય, આ છપ્પઈ છંદ છે. હું પેલા બોલી જાઉં પછી તમને વર્ણન મજા આવશે. એટલા માટે કે હનુમાનજી કેમ કીધા કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ ચોહ હિમનો છુટ્ટો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્ટો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કચો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય છિદ જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહું થયો રામ મન. હવે હું અરજ કરીને તમને સમજાવું. હનુમાનજી મહારાજ છલાંગ મારે છે જ્યારે પહાડ માથેથી મચરક મારીને, ત્યારે કેટલી સ્પીડે જતા હતા તો કે દિગ્ધનાલી ગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા હતા હનુમાન. પછી નરદાજી કે હજી થોડીક સ્પીડ ઘટે, મજા ન આવી. એને તો કે એમ નહીં, પેલા પોતે જ કીધું કે તોપના ગોળાની જેમ. પછી કે એમ નહીં, ઉગ્ર ગતિથી તોપનો ગોળો છૂટે એમ. તો કે ના એમ નહીં, દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટો, હિમાલયમાં લાવારસ ફૂટે ઓચિંતાનો અને બરફ જેમ ઉલળે આમો, એવી રીતે હનુમાન જાતા હતા. પછી કે ના એમાંય સ્પીડ ઘટે છે. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટો મિલી અચેત ગગન મગ તારા જન તૂટો. આબમાંથી તારો તૂટે ને જેટલી સ્પીડ થી આવતો એટલી સ્પીડ થી જતા હતા. પછી કે હજી થોડીક સ્પીડ ઘટે. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ દુશ્મનને મારવા જતું હોય એટલી ઝડપે લંકામાં જવા ટાણે દરિયા ઉપર હનુમાન જાતા હતા. નરદાસજી પાસે કે ના હજી થોડીક સ્પીડ ઘટે છે. કેવી રીતે? તો કનકાચલ દર્શન કીધો ગમન સકારન. હનુમાનજી મહારાજે જે પહાડ માથે ઉભીને મચરક મારીને આમ છલાંગ મારીને એ પહાડની દશા કેવી થઈ હતી ખબર? પાકલ સીભડા ઉપર હાથી પગ મૂકે અને બીન પાણી સાયલ ને ગર્ભ ને બધાનો રેલો નીકળી જાય. એમાં હનુમાનજી જે પહાડ માથેથી મચરક મારીને કૂદ્યા એ પહાડની એવી દિશા રેલા નીકળી ગયા હતા. દિગ્દર્શન કશો કીધો ગમન સકારન. હવે સાંભળો કેટલી સ્પીડે ગયા હતા. હવે મળ્યું નરદાસને. કેમ? તો કે જાનકી દરસ અભિલાષ દિય છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહું ધાયો રામ મન. હનુમાનજી એટલી સ્પીડે જતા હતા, ભગવાન રામનું મન સીતાજીને મળવા જેટલી સ્પીડે જતું એટલી સ્પીડે હનુમાનજી જતા હતા લંકામાં. ભલા માણસ, રામનું મન કેટલી સ્પીડ થી જાય એટલી સ્પીડ થી હનુમાનજી મહારાજ જતા હતા. પણ એ આપણા સનાતન ધર્મમાં, હું તો યુવા ધન ને કાયમ કહું, રામ ભગવાન છે, આપણો બાપ છે, એ તો છે જ. પણ આ દેશનો યુવાન કેવો હોય ઈ જો શીખવું હોય રામાયણ માંથી, આ દેશનો યુવાન કેવો હોય શીખવું હોય તો ભગવાન રામ ને લક્ષ્મણ 20-25 વર્ષના બે જુવાનડા સાંભળજો, વનમાં એકલા એની પત્નીની દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં હો, દુનિયાની મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી, અયોધ્યા વાળા સેના મોકલો, મારા ઘરવાળીને લઈ ગયા કીધું. નકર નો મોકલે સેના, એને તો કેટલી આવી જાય ને. ભરત કઈ જેવો તેવો હતો, પણ નહીં, હારિયામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા મને મદદ કરો. કોઈને કીધા વગર રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે પડકાર દઈને કીધું તું રાવણ તું એક નહીં
પણ તારા આખા કુળમાં જે હામો પડે એને જીવતો રહેવા દો તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા ભલા માણસ, ઈ આપણો ભગવાન રામ છે. ગાંગલા વેડા ન હોય અને ટંકાર કર્યો અને રાવણ હામો આવીને બહુ બોલવા માંડ્યો. ભાઈ રાવણ કે તને ખબર નથી, ઈ તો એમ જ કહેતો હતો, હે સન્યાસી, અંબોડા બાંધીને આવી ગયા બે જણ, મને મારવા આવી ગયા તમે. 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા, વાહ વાહિદા કરે, પવન પાણી ભરે, હું ઈ રાવણ છું, તને ખબર નથી? રામને કે હે સન્યાસી, તને ખબર નથી? ઇન્દ્ર મારાથી ભાગી જાય, હું ઈ રાવણ, મેં કૈલાસ ઉપાડેલો. મારા હામો બહુ બોલવા માંડ્યો ને તો જાંબુ અને રામને કાનમાં જઈને જરાક દઈને કીધું, પ્રભુ આટલી બધી મોટી મોટી કરે છે રાવણ, તો જરાક તમે કહી દો ને તમે કોણ છો? કે રાવણ, તમે કહી દો કે રાવણ 6 મહિના તને બગલમાં જેને દબાવ્યો હતો ને વાલીને મારીને આવું છું હું. તમે કહી દો, તું જેનાથી બીતો તો તને 6 મહિના જેને દબાવી રાખ્યો તો ઈ રામ, ઈ વાલીને મારીને આવું કહી દો. હવે રામ બોલ્યો ને, ઈ ડાયા માણસને જીવનમાં ઉતારવા જેવું. રામે શું કીધું ખબર? જાંબુવાન, 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલે એને જવાબ દેવાનો હોય. ભલા માણસ, આ રામાયણ શીખવાડે સાહેબ, આ વાત છે. 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના હોય. ભલા માણસ, શું વાત! આ રામાયણ મહાભારત આપણને ઈ જ શીખવાડે. મુંબઈમાં એક શેઠ ટ્રેનમાં છેડ્યા ને, ટ્રેનમાં તો બોરીવલીથી છેડ્યા, ટ્રાફિકમાં એટલું ટ્રેનમાં તો ગળદી હોય, આમ કરતા કરતા ફૂટ્યો, માથું મારે એમ સડી ગયા. 2 માણસ છે, પત્ની રહી ગયા, ગુજરાતમાંથી દીકરા ની છે, આટો મારવા ગયેલા. પછી ટ્રેનમાં આમથી આમ ના હાવ જભા પરસે રેપ જપ થઈ ગયા. અરે ગજબ થઈ ગયો. રાયડું ના કોકે કીધું, હું થયું બાપા? તો કે હું થયું, આવાને ભેગા લઈ આવાય જ નહીં. પણ ઈ કે આવાને એટલે કોને એમ? ઈ કે મારી પત્ની, કે હું સડી ગયો નહીં રહી ગઈ. કોકે કીધું બાપા, ઈ કે હું સડી ગયો નહીં રહી ગઈ. ઈ કે એવું નથી બાપા, તમે સાંભળો, થઈ જાય બધું. ઈ તો હવે કઈક, પણ તમે આટલા બધા આકડા થાવમાં તો બહુ બોલવા માંડ્યો, આવાને ભેગા ન લઈ આવવાની. કે બાપા તમે લઈ આવ્યા છો, મેં તો ઓળખતાય નથી. પછી બોલવા માંડ્યો. પછી ધીરેક દિન ઓલા ડાયા માણસે કીધું, બાપા તમે રામાયણ નહીં વાંચી હોય? હે, તમે રામાયણ નહીં વાંચી હોય? તો કે રામાયણ ની અટાણે ક્યાં કરો, આ મહાભારત થઈ જાય આમાં. તો કે તમે રામાયણ નહીં વાંચી હોય બાપા, તો કે રામાયણ વાંચી હોત તો અત્યારે તમારા પત્ની એટલે અમારા માળી તમારી સાથે હોત. એટલે કે રામાયણ બાવડું પકડીને બિહારવા આવત, કે બિહારવા ભલે ન આવે, પણ રામાયણ તમે વાંચી હોત ને તો રામાયણમાં રામ, લક્ષ્મણ અને જાનકીજી, શેઠ સાંભળો, ઈ કે રામ, લક્ષ્મણ ને જાનકીજી ગંગા પાર કરવા ગયા, નાવિક નાવ લઈને આવ્યો ને ત્યારે ભગવાન રામે પેલા બાવડું જાલીને ધીરેક દઈને જાનકીજીને બેહાર્યા. પછી ભગવાન રામ બેઠા, આમ હડી કાઢીને ખૂટીઓ માથા મારે એમ ચડી ન જવાય, પેલા એમને સાથ આપીને ચડાવવાના હોય. આ રામાયણ શીખવે છે. એમ રાવણ માટે કીધું કે 10 મોઢે બોલતા હોય એને જવાબ દેવાના ન હોય. પણ પછી ભગવાન રામે જવાબ દીધો, પણ બોલી નહીં, કરી. કેવું યુદ્ધ કર્યું ભગવાન રામે, એનું વર્ણન આ કરું છું. ગાડા હુગળે હઠીલા જોત ભેરડી ની શાન ગાજે ગાજ ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાડે પકોળ પેડા મેડા નાથ ઘોડા ઉપાડે. ગાડા હુગળે હઠીલા જોત ભેરડી ની શાન ગાજે ગાજ ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાડે પકોળ પેડા મેડા નાથ ઘોડા ઉપાડે. મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. પવન જમાવ કુડો ગીરધાર નહીં કુડો એ ગોપાળ ગાય ગીરધાર નહીં. એવું જ સરસ મજાનું એક મારું ગીત આજે સમગ્ર ગુજરાત હોય કે દુનિયાના કોઈ દેશ, અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન હોય કે આફ્રિકા, ડાયરો હોય કે ગરબા હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, ત્યાં મારું આ ગીત આજે ગવાય છે. એટલે અંજલિ રૂપે હું માડીને આ ગીત અર્પણ કરું છું.
અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકોરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય હો. સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગમતી ના નીર, ને જો ઠાકર નો જ્યાં નાભે લહેરાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અલગ ગિરનારી, અલગ ગિરનારી. જય હાડકેશ્વર, જય હાડકેશ્વર. યાદ કર્યા એટલે આપણો ભગવાન કેવો સાહેબ. કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને સંબોધીને મને તમને કીધું, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. એકવાર મારા ચરણમાં આવી જા પછી તાકાત નથી બ્રહ્માંડમાં તારું કોઈ નુકસાન કરી શકે. અને પાથીએ પાડ્યું. સ્વયંવરમાં જવાનું હતું ને, યુવા ધનને સમજવા જેવું છે. જયારે સ્વયંવરમાં ત્યારે અર્જુનને કીધું, અર્જુન તારે આવી રીતે બાણ પકડવાનું, આવી રીતે ત્રાજવામાં પગ રાખવાના, આવી રીતે સ્થિર ઊભું રહેવાનું, ચારે બાજુ કોલાહલ થાય, અવાજ થાય, ક્યાંય લક્ષ્ય નહીં રાખવાનું, તારે નીચે જોવાનું છે, બાણ ઉપર મારવાનું, માછલી ઉપર ફરતી છે, આંખ નીચે જોવાની પાણીમાં, અને પાણીમાં જોઈને બાણ મારવાનું. આમ કરજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે. બહુ સમજાયું. છેલ્લે અર્જુન કે આ બધું મારે કરવાનું? કે હા. કે તો તમે ભગવાન શું કામના? બધું મારે કરવાનું તો તમે શું કામના? હવે કૃષ્ણ ભગવાને કીધું, સાંભળજો કે અર્જુન તારાથી નહીં થાય હું કરી. આ બહુ મોટી વાત છે. તારેથી નહીં થાય હું કરી. અર્જુન કે મારાથી હું ન થાય, હું અર્જુન છું. આપણે તો તરત ઈ આવી જાય ને પાછું, મારાથી બધું થાય, હું ન થાય. હવે જે કીધું કૃષ્ણએ, અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ કોઈની તાકાત નથી બ્રહ્માંડમાં. હા 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 હા. તમે જસુભાઈ તમે વિચાર કરો, આ કોણ પાણીને સ્થિર કોણ? બધા ઘણા માછલીને વીંધી નાખે હતા, પણ પાણી આમાં થાય એનું તમે શું? એટલે ઓલી માછલીની આંખ નો દેખાય. આ પાણીને સ્થિર કુટુંબમાં, પરિવારમાં, નાયતમાં, ઘરમાં જયારે ચારે બાજુ પાણી આમાં થાય ને એમ થાય કે હવે ભેગું નહીં થાય, તો દ્વારકા વાળાને કહેશો ને કે પાણી સ્થિર ન કરી દે તો મારો મુરલીધર મહારાજ નો કહેવાય. ભલા માણસ આ પાણીને સ્થિર કરે. અને કેવું આપણને દ્વારકાના, એટલે અમે ગીતમાં લખ્યું દ્વારકાના દેવની વાત જ ન થાય. એથી આગળ શું ઉપમા દેવી? જયારે મહાભારતનું યુદ્ધ હાલતું તો 1 દી 2 દી 5 દી 7 દી 10 દી, અને એમાં એક રાત્રિએ 7-8 દી પછી એક રાત્રિએ દુર્યોધનને હક નહોતું થતું. અને એટલો બધો આમ અકળાણો. ભીષ્મ પિતાના તંબુમાં જઈને રાતે કે દાદા તમે ખોટું કરો છો, ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ છો. મને ખબર છે તમારે પાંડવોને નથી મારવા, તો પછી એના ભેગા વૈયા જાઓ. આમ ને તેમને મીંડો બોલવા, બહુ બોલવા મીંડો, અનીતિ કરો છો. બહુ જયારે બોલવા મીંડો ત્યારે ભીષ્મ પિતા ઉભા થઈને એટલું કીધું, હા ભળી લે, કાલ હવારે
वासुदेव चक्र न धरे तो तुमको मुख न दिखाऊं, लाजे मेरी गंगा जननी अन सांतन सुतन कहाओ। काल युद्धना मैदाનમાં ઉતરું સવારથી સાંજ સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવો અને ધરતીમાંથી જીવતા રહેવા દઉં તો ગંગાનો દીકરો નહીં, બસ સુઈ જા. અહીંયા દુર્યોધન તો વયો ગયો એના તંબુમાં. કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી. આ ભગવાન આપણો આને ભક્ત માટે પોતાને અને હળી કાઢી અને જોવા ગયા. ક્યાં? યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને જોઈને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા. આમાં ભાલું કહતા હતા. પડદો આમ કરી નાખો. ભીમના તંબુમાં જઈને જોયું ભીમ ગજા સાંભળી રહેલા. આમ કરી નાખ્યું. સહદેવ ને નકુલના પડદાઓમાં જઈને જોયું એક તરવારને ધાર કાઢતો હતો ને એક તરવારને ઝેર પાતો હતો. આખી સાવણીમાં બે બાજુ કોઈ હોતું નતું, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલે ભયંકર યુદ્ધ થવાનું. બધાય જાગતા હતા, પણ છેલ્લે અર્જુનના તંબુમાં આવીને આમ પડદો કર્યો તો મર્દનું ફાડ્યું 18 અક્ષેણીમાં, એક બાજુ 11 એક બાજુ હાથ, એકલો પગના સડાપ ઉભો થઈ ગયો. પ્રભુ કે તને વાળો થામા, તને નિંદર આવે છે? લે પ્રભુ રાતે થવાનું, રાત વાળો થામા. ઈ કે પણ પ્રભુ રાતે ન હોય તો હું ક્યારે? એમ નહીં, મસ્કરીમાં વાત ને લેવા, મજાકમાં લેવા. આમ જો એક કોઈ તંબુમાં કોઈ હોતું નથી. ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તને ખબર છે કે નહીં? કે હા ખબર છે, પણ રાતે તો હોવાનું હોય ને. એમ નહીં, ભીષ્મ પિતા જેવો જો પ્રતિજ્ઞા દાદો લેતો હોય, કાલ કાં તો અર્જુન ને જીવવા ન દઉં, કાં હથિયાર ધારણ કરાવું કૃષ્ણને, તોય તને નીંદર કેમ આવે? તું કેમ હૂતો? હવે અર્જુને કીધું એ સમજાય જાય, આપણને બધા નીંદર આવી જાય, ગોળી ન લેવી પડે. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. ભલા માણસ, હા 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 હા, તમે વિચાર તો કરો સાહેબ. આથી મોટી મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. જેથી કીધું સમય બળવાન છે. અર્જુન કે નહીં, પુરુષ બળવાન છે, હું જ બળવાન. ગાંડી હાથમાં લઉં એટલે ગમે એ કરી શકું. એક ઘડીક વાર નાખ અને જંગલમાં વયો જા. સામે જંગલ રહ્યું એમાં જા, તને અનુભવ થાય કે સમય બળવાન કે પુરુષ. તો કે સમય બમયનું કાંઈ આવે જ નહીં, હું જ બળવાન. નીકળી ગયો અર્જુન. વનમાં જાતો તો કોક બાયું રાયડું નાખતી હોય, અવાજ સંભળાણો. અર્જુન હળી કાઢીને દોડીને ન્યા ગયો. દોડીને જઈને જોવે ત્યાં તો બે બાયું ઉભેલા. એની સામે એક વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, હાથીની હૂંઠ જેવી ભુજાઓ. અને બાયુને એટલું જ કહેતો તો એ બે બાયુને કે તમે બે બધા ઘરેણા કાઢીને મને આપી દો, નકર મારી નાખી, બે ને માથા પસાડીને મારી નાખીશ. બે ઘરેણા મને આપી દો, આવું કહેતો હતો. અને અર્જુને પડકાર કર્યો, એ લુખા, એવું કીધું અર્જુન. બાયું હામી બાયું ચડાવે છે. મરદનું ફાડ્યું હોય તો આ મારા હામો ખબર પડે. ઓલો કે તારા જેવાને જ ગોતું છું. ઈ બાજુ ફર્યો ઓલો યોદ્ધો, એવો વિશાળ. અર્જુન તો એના પાસે હાવ નાનકડો લાગતો. ઈ બાજુ ફર્યો. અર્જુન કે માટી થા. ઓલો કે જન્મ તેદુનો માટી છો, તું તારું કામ કરે. અને અર્જુને ગાંડીવની માથે પ્રચંડતા ખેંચ્યો. ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે ગર જત્સ ભટ્ટ પહેરી નફરી ધર નાદ ભયંકર નોબર કો મારું રાગ ભટન ભલો લગતો ઉછળે ઉકળે રત બીરન કો બાજે ઢોલ ભેવડા સમર સડે ઉત્સાહ બઢાઈ જોશ ભર્યો મહાભારત યુદ્ધ ભયંકર બાજા. ગાંડીવની માથે ટંકાર કરીને ઢેણે બાણ છોડ્યું અર્જુને. ઓલા એ નાનું છોકરું બાજરાના ડુંડાને ભાંગીને કટ પકડીને ભાંગ નાખ્યું. અર્જુન બાણ મારે ઓલો ભાંગ નાખે. ઓલો હામો આવ્યો. અર્જુન કે આનો તો બાણ ભાંગી નાખે કરવું. અર્જુન પાછા પગે હટતો જાય ને બાણ મારતો માંડ્યો હટવા. એમાં અર્જુન ને પાછળ કઈક ભટકાણું. તો અર્જુન બાણ મારતો મારતો આમ જોયું ને, વાહે એવો જ બોલો જે આવતો તો એવો જ એક યોદ્ધો આડો પડ્યો હતો. પણ એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો. એ આડો પડ્યો હતો. એને અર્જુન ભટકાણો, જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમાં અર્જુન ઓલાને કે મને બચાવી લે, ઓલો મારી નાખશે. ઘડીક પેલા કેતો તો આમ કરી નાખું તેમ. ઈનો અર્જુન મને બચાવી લે. તો ઓલો બેઠો થયો. બેઠો થઈને કે મારી વાહ આવી હોય, તારું રૂવાડું ખાંડું ન થાય. ઓલો બેઠો થયો તો ને અર્જુન વાહ ઉભો ગયો ને તોય અર્જુન વાહ હતાઈ ગયો, એવડો હતો ઈ. તો ઓલો અર્જુન વાહે વહી ગયા. તા ઓલો યોદ્ધો આવ્યો કે એક છોકરું આગણા વાયડું થતું તો અહીં નીકળ્યું તું, ક્યાંય ભાડ્યું? ઓલો યોદ્ધો આવતો તો ઈ કે બાણ ભાંગી નાખતો હતી. તા ઓલો કે હા મારી વાહે ઉભું. અર્જુન થયું કે આ તો આશરો દઈને મરવી નાખશે. હું અહીંથી ઊંચો થઈને અર્જુને કાન પાસે કીધું કે મરવી નાખવા આશરો દીધો? ઓલો કે તું સાનું મને ઉભો રે. હા, આ મોટી મોટી જે કરતા હોય ને અમુક ઠેકાણે આ જ હાલત થાય પછી. અને પછી ઓલો પાસે આવે તો ઓલો જે એક હાથ ને એક પગ કપાઈ ગયેલો તેને શું કીધું ઓલાને ખબર? હે પાછો વાળ, એ હવે મારે આશરે છે. પાછો વાળી ઉપાડ, તને ખબર છે ને હું કરી શકું ઉભો થાઉં તો? તો ઓલો પાછો વળીને ભાગી ગયો. ઓલો ભાગી ગયા પછી અર્જુન હામો આવ્યો. ઈ કે તમે છો કોણ? ઈ કે. અને હવે અર્જુન બોલ્યો એમાં મજા આવે.
અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું? બોલો, હજી લૂસા નીકળી ગયા તો ઘણા એવા તોય તમને ખબર નથી હું કરી શકું એમ છું. ઈ કે તમને ખબર નથી હું કોણ છું, મારી ઓળખાણ દે તઈ તમને ખબર પડી. ઓલો કે કાંઈ મારે જરૂર નથી ઓળખાણ, તું તારું કામ થઈ ગયું ને. ઈ કે એમ નહીં, મારી ઓળખાણ હું પછી આપું, પેલા મને ઈ કયો હું એવો યોદ્ધો બાણાવરી છું, તાકાત નથી કે મારી સામે કોઈ ઊભી હગે. મારા બાણ છૂટે રોકવાની તાકાત નથી, એને બદલે ઓલા મારા બાણ ને ભાંગી નાખતો હતો પકડી. એવો યોદ્ધો હું, મારા બાણ ભાંગે એવો ઓલો, ઈ એવો યોદ્ધો તમારીથી બીન ભાગી ગયો. તો હું કેવો, ઓલો કેવો, તમે કેવા? તો તમે આવા બળવાન, તો આ તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો કયો, ઈ કેવો હશે? તો ઓલો કે ઈ તો ભાઈ એમાં એવું છે, ધરતી માથે 5 પાંડવો છે અને 100 કૌરવો અને પાંડવોનું યુદ્ધ હાલતું હતું. ત્યારે હું કૌરવી સેનામાં ઉભો હતો. પાંડવી સેનાના બાણ આવે એને પકડીને ભાંગી નાખતો હતો. પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો, શેટેથી મેં જોયેલો, અર્જુન નામનો યોદ્ધો હતો. એને શબ્દવેદી બાણ મારીને મારા હાથને એક પગ કાપી નાખ્યા. હું જીવું છું એટલે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાઉં. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, મારે થોડીક ઉતાવળ છે, નિરાતે તમને હું પછી ઓળખાણ આપીશ નિરાતે, અત્યારે થોડોક ઉતાવળમાં છું. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો. હું અર્જુન છું, ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને એક દી કાબા કવરાવે, આ તો સમય ભૂરો સાંભળા. એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. અરે ઓખો તો દુનિયાથી મોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. मेरे भारत का बच्चा बच्चा, वाह, બધા એકવાર, मेरे भारत का बच्चा बच्चा, बापू मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, जय सिया राम, जय सिया राम. છેલ્લી વાર બધાય, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा. દ્વારકાના મંદિરમાં અંગ્રેજોની સામે દ્વારકાના અધીશને બચાવવા માટે ગોળીઓ લાગે ને કહેતા હતા પડતા પડતા, દ્વારકા પાંજી આઈ, દ્વારકા પાંજી આઈ. શું બારવટિયા? 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. આપણા બારવટિયા એવા ઉજળા કામ કરી ગયા બાપા. જેઓ કોઈની બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન કરે, જોવા ખાતર કે બેન કેમ છો એ વસ્તુ જુદી. કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે. હગા ભાઈને મારી નાખ્યો હોય એવું દુશ્મન હોય, પગે લાગીને હાથ જોડે એના ઉપર ઘા ન કરે. ગરીબને કોઈ દી લૂંટે નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. ઈ મૂળું માણેક અને જોધા માણેક નામના બારવટિયા જયારે બારવટે સડ્યા, ગાયકવાડ સરકારને હલબલાવી નાખી. અને ઈ બારવટિયા અત્યારે આપણા ધર્મ માટે આપણે ઘણું કરવું પડશે. હવે તો જીવનશૈલીમાં લેવું પડે એવું લાગે. ઘણા બોલવા વાળા બેફામ બોલે છે, વિવેક સુકીન બોલે છે. ધર્મ છે ને આપણો સનાતન ધર્મ એવો છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા ને એ ભારતની ધરતી છે.
એ આપણી પરંપરા છે. એટલે મૂળું માણેક અને જોધા માણેક, એમાં મૂળું માણેક કોડીનારને ભાંગવા માટે જયારે ખાબકા અને કોડીનારને ભાંગતા હતા, લૂંટતા હતા, બારવટિયા મૂળું માણેક ચોકમાં બંદૂક લઈને ઉભેલા. એમાં એક 8 વર્ષનો છોકરો, એક બાળક, નગર શેઠનો દીકરો રમતો રમતો બજારમાં નીકળી ગયો. એનો જન્મદિવસ હતો. એના માએ ઘરેણા પહેરાવેલા, મોરહાર પહેરેલો, ગળામાં હાચો, પગમાં હાચો તોડો પહેરેલો. અને ઈ બારવટિયા એને પકડ્યો, તોડો કાઢી દે, હાર કાઢી દે, રકજક હાલતી હતી. એની માં ગોતતી ગોતતી આવીને એની નજર પડી ને ત્યાં એની માની રાડ ફાટી ગઈ. અરે મારા દીકરાને બારવટિયા મારી નાખશે. આને તો બારવટિયા પકડી લીધો મારા દીકરાને. દીકરાનું નામ હતું માધવ. એટલે માએ રાડ નાખીને કીધું, બેટા માધવ, માધવ એને હાર આપી દે, હું તને બીજો લઈ દે. માધવ ઈ બારવટિયા છે. માધવ એને બધાય ઘરેણા આપી દે, હું તને બીજા લઈ દે. માધવ અવાજ મૂળું માણેકના કાને પડ્યો ત્યારે મૂળું માણેક એટલું બોલ્યા હતા, હે ભાઈ ઇनको છડી દે, ઇનજો નાલો માધવ ગાય, માધવ અચ્છા જો પે. ભાઈ ઈ છોકરાને લૂંટતા નહીં, એને છોડી દો. એનું નામ માધવ છે અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાઈ નહીં. નામ ઉપર એટલી અસર પડતી, બોલો. પણ એનું નામ માધવ હતું ને, એટલે બાકી મોન્ટુ ચિંટુ હોત ને. તમે નામ પાડો એનો વાંધો નહીં, પણ થોડુંક કઈક સારું લાગે એવું રાખો. અમુક માવડિયું ને બેનું ને અમુક ને કઈ વિનંતી કરું, રિંકી પિંકી હાવ નાના હોય ત્યાં સુધી વાંધો નથી, ગલઢા થાય તો શું કે અમારા રિંકી માં તમારે ઘેરે આવ્યા, કેવું ખરાબ લાગે. આમ થોડુંક સારું હોય તો સારું. એટલા માટે આ કડીમાં સોધાને મૂળું ના ગબરાતે જો, ના ઘેરના ફાલાએ તોડ્યો જો, અલબેરે મરતાને ઓખો રંડાઈ, મારા દ્વારકાના દેવની તો ભાતી તો થાય. મારી મીઠુની ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયાના મીઠા ભગવાન, મીઠુની ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયાના કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે ટાણું હાચવી દઈ એટલે પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક છે. એ આપણા ટાણા હાચવા વગર રહે નહીં. અહીં માતાઓ બહેનો બેઠા, ઘણા એમને ખબર હોય, બેન છે એ હાહરિયામાં જાય, હાહરામાં પછી બહુ સારું હોય અને બેનના ભાણિયાઓના લગ્ન આવે. ભાઈ હાવ ગરીબ હોય અને બેનને હાહરિયામાં બહુ સારું હોય. ભાઈ હાવ ગરીબ હોય અને બેનને ત્યાં લગ્ન આવે ને તો બેન કંકોત્રી મોકલે અને પછી બેનને હાહરિયો હારું હોય ને એટલે હારું લગાડવા અનેક જણા લાખોના મામેરે લઈને આવતા હોય. પણ બેન મીટ માંડીને જોતી હોય કે મારો ભાઈ કઈ આવે, મારો વીર કઈ આવે. એને ભાઈ આવે તઈ થાય. અને અભેરાયેથી જૂનો તાહડો ઉતારી એને પછેડીમાં બાંધી ત્રાહડાને, અને ભાઈ માંડવામાં મામેરું લઈને બેનને ઉભો રહીએ ને તો બેનને લાખોના મામેરા આવ્યા હોય ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો ટાણે, મારો ભાઈ આવી ગયો. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જગતના ચોકમાં ટાણાની કિંમત છે અને ટાણા સિવાય બીજું કાંઈ નથી. એટલે ટાણું હાચવી દો એટલે અખિલ બ્રહ્માંડનો માલિક. પાત્ર ભજવી દો ને, દીકરાનું, ભાઈનું, બાપનું, માનું, હાહુનું, દીકરીનું, દીકરાનું, વહુનું, જેને જે પાત્ર મળ્યું એ ભજો એટલે ભવસાગર તરી જાવ, સંસાર સાગર તરી જાવ. પછી ભવસાગર એને તારો હોય તારે નકર પાછા આવ્યું છે, એમાં ક્યાં વાંધો છે? અહીંયા કાંઈ મુદ્દો ટાણા હાચવવાનો છે. પાત્ર પૂર્ણ રીતે જે ભજવી જાય. અમારે ભાવનગરમાં બનેલું છે. ભાવનગર મહારાજે આઝાદી પહેલા એક કલાકાર હોય તો એની કેટલી જવાબદારી છે એવી આ વાત છે. એને એક નાટક, કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડીની કંપની હતી, નાટક કંપની, અને નાટક લઈને આવેલા. ભાવનગર મહારાજ પોતે બેઠેલા આમાં પોતાનું સિંહાસન ગોઠવીને અને નાટક હાલતું હતું. આખી પબ્લિક બેઠેલી અને એવું પાત્ર ભજવા નાટકમાં કે પબ્લિકને એમ થઈ ગયું કે આ બહુ 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી, એ ભરતરી રાજાનું પાત્ર ભજવું. પણ પબ્લિકને એમ થઈ ગયું કે આ બહુ ભરતરી છે હો ભાઈ, એવું પાત્ર ભજવું. મહારાજ ભાવનગર મહારાજને મોજ આવી ગઈ. પગમાંથી હોનાનો તોડો પહેર્યો તો એ કાઢીને આમ ઘા કર્યો, સ્ટેજ માથે ધડાંગ કરતો. એટલે જે ભરતુહરી ભરતરી રાજા બન્યો તેને પાછો તોડો લઈને હામો ઘા કરી દીધો. કોકે કીધું આ તો મહારાજનું અપમાન કહેવાય. અપમાન એવું બોલવા વાળો બોલે ને, અપમાન કહેવાય મહારાજનું કે તોડો તમે લીધો નહીં એમ એવું બોલવા માંડ્યા. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, પૂછો તો ખરા શું કામ નથી લેતા? એટલે કીધું મહારાજ મોજમાં તમને તોડો આપે છે, તમારી કલાને આપે વંદન કરવા માટે સરસ્વતીને, તો કેમ નથી લેતા? નથી જોતો કે.
પણ કે કેમ નથી લેતા? 18 પાદરનો ધણી આપે છે તમને દાનમાં આ તોડો. એ 18 પાદરનો ધણી આપે છે એમ કીધું ને ત્યારે હામો ભરતુહરી બનેલો માણસ હતો, એને મોહન મારવાડીએ કીધું તમારા મહારાજ 18 પાદરનો ધણી છે, અટાણે હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી છું, મારાથી ન લેવાય. આ પાત્રની મજા જોઈજો. હા હા હા, આ પાત્ર જે ભજવું છે, જે પાત્ર હોય એ તો હોવું જોઈએ કે નહીં? હવારે તમે કહો તો તમારા ચરણમાં આળોટી જાય, અટાણે મારાથી દાન ન લેવાય. અટાણે ઘણા કાનુડા છે અને હાથમાં મોરલીને કે દેતા રહેજો, તું તો રહેવા દે. પાત્રને તો થોડુંક ઓલું કરીમાં તું તો હા જવા દો. અમુક એક જણો કે પોપટીએ જરાક પડદો પાડીને સીતાજીને બીડી પીવી છે. અરે પણ કે જે નામ છે એ લઈને સીતાજીનું હું કામ? આવા નાટકમાં નાટક કહેવાય આને. હા, એના માટે શું કરી? પણ જે પાત્ર પૂર્ણ રીતે ભજવી જાય એને અખિલ બ્રહ્માંડનો માલિક આવીને કેવા કેવા આપણા આવા અનેક દાખલાઓ છે, અનેક દાખલાઓ આપણા લોક સાહિત્યમાં નાના નાના માણસોએ જે અદ્ભુત જે કામ કર્યા છે. પણ મોટી જવાબદારી છેલ્લે એટલી કહેતો જાઉં, માવડીઓ અહીં બેઠા છે, પેલી જવાબદારી માની છે. હીરાબાને આજ યાદ કરવા પડે કે આવા ગમે ત્યાં પૂગી જાય છતાં પણ એ પરિવારને દીકરાઓને જે સંસ્કાર આપ્યા છે, મેહુલભાઈ ને એમના માએ ભગવતી માએ જે સંસ્કાર આપ્યા છે, આપણે ત્યાં ગીતમાં પણ બોટાદ કર કહે છે કે મીઠા એ મધુ ને મીઠા ને એથી એ મીઠી છે મોરી માત જોગા જનની, એ મારી જનની જોડી જગતમાં નહીં જડે રેલો. જનની જોડી જગતમાં નહીં જડે. માં છે. ઓલે નહીં બે જણા મેળામાં ફરવા ગયેલા અને એનો 7 વર્ષનો દીકરો ખોવાઈ ગયો, પછી પોલીસે બહુ મદદ કરી, દીકરો 1.5 કલાક પછી ભેળો થયો. એની પત્ની તો ગાંડા જેવી થઈ ગઈ હતી, જે ભાઈ હતો એમને, અને કીધું મારો દીકરો ગોતી દો. બે માણા આમ તો હળિયું કાઢ્યું, પોલીસે ગોતી દીધો, દીકરો મળી ગયો. અને કીધું કે હવે મેળો નથી કરવો, ગાડીમાં બેહો. બે માણસ દીકરાને લઈને ગાડીમાં બેઠા. એ ગાડીમાં બેઠા, ડ્રાઈવરને કીધું કે આ બાજુ ગાડી વાળ, ગામડા બાજુ. એની ઘરવાળીએ કીધું હવે ક્યાંય જવું નથી, મારે ઘરે વયું જવું છે, મારે ઘરે વયું જવું, શહેરમાં જ્યાં રહી છે ત્યાં. હવે ક્યાંય ગામડે નથી જવું. તો કે નહીં હવે ગામડે જવું છે. કે કેમ? કે ગામડે જવું છે ને મારી મા પાસે જવું છે. એટલે કીધું ત્યાં કેમ જવું? ત્યારે પુરુષે એટલું કીધું, તારો દીકરો 1.5 કલાક તારાથી નોખો પડી ગયો અને તું ગાંડા જેવી થઈ ગઈ. મારી માના પાસે 5 વર્ષથી નહીં ગયો, એની શું હાલત થઈ છે? મારી માની શું હાલત થઈ છે? હું 5 વર્ષથી નથી મારી મા પાસે ગયો. પરિવર્તન થાય તો થોડાકમાં થઈ જાય, નકર રાયડું નાખે મેળો જ ન પડે. એ વાત કહી દઉં, આજથી 1.5 વર્ષ પહેલા બનેલી ઘટના. અમારે જામખંભાળિયા પાસે વિજલપર ગામ છે, ત્યાંનો એક અતિત સાધુ, એટલે સાધુ જ્ઞાતિ સાધુ, આમ કોઈ સાધુ થઈ ગયેલા નહીં, જ્ઞાતિ સાધુ ભભૂતગર કરી અને રિયાય અને ફાટલ પ્યાલાનો માણસ અને વ્યાજનો ધંધો કરે. અને એની ઉઘરાણી એટલી આકરી કે એ ઉઘરાણી કરે એટલે એને સામેવાળા જેવો તેવો તો ફાટી પડે, મરી જાય એના પડકારાથી. એવું પડસંદ શરીરો, આ દાઢી રાખે અને હરબસ્તાની ઘોડો રાખે, પાલું, એક ખંભામાં બંદૂક, અને વ્યાજનો ધંધો કરે, ભભૂતગર નામ. અને એમાં બન્યું એવું, જો લાગે તો થોડાકમાં લાગી જાય. બન્યું એવું, એક ગામમાં જઈને ચોકમાં પોતે ઉભો રહીએ, એના માણસો વ્યાજ ઉઘરાવે, મહિનાનું વ્યાજ હોય ઉઘરાવે. ચોકમાં જઈને ઉભો રહ્યો, મારું વ્યાજ આપી જાઓ, એક જ પડકારો કરવાનો. બીજો પડકારો જો કરવો પડે તો એનું વ્યાજ થાય. આવો માણસ, એમાં બધા દેવા માંડ્યા. બાજુમાં હામો એક ડેલો, ત્યાંથી કોઈ દેવા આવ્યું નહીં વ્યાજ. એટલે માણસોને કીધું આ ડેલામાં કે મરી જવું છે ને, મોત આવ્યું છે, કેમ કોઈ બહાર નથી નીકળતું, જાઓ. એનો માણસ ગયો એવો ઘડીક હળી કાઢીને પાછો આવ્યો કે કેમ કોઈ ત્યાંથી નથી આવ્યું? તો ધીરા. કેમ ધીરા? ધીરું બોલવાનું હોય જ નહીં. હું ભભૂતગર ને તો કે બાપુ ધીરા રહ્યો ભાઈ, ધીરા રહ્યો. કેમ? એના સાથીદારે કીધું ગજબ થઈ ગયું, આપણને ભગવાન માફ નહીં કરે, આપણને જીવતા જીવડા પડશે. કે પણ હું થયું એ તો કે તમારા અવાજની તમારી લોકોને એટલી ધાક બેહી ગઈ કે હું હળી કાઢીના ડેલીમાં ગયો ને, ત્યાં પુરુષ કોઈ ઘેરે નથી, એક બાઈ માણા બેન અને એક એના વ્રજ ડોસી, એના સાસુ બે જ છે. અને બન્યું એ છે એવું કે હું ત્યાં ગયો ને જોઈ ન શીખ્યો. મને ડોસીએ વાત કરી, એના દીકરાની વહુને 7મો મહિનો વધાન છે, ઉદરમાં હતું. પણ તમારા પડકારાની, તમારી ધાક, તમારો ડર એટલો બેહી ગયો છે આ ગામડાઓમાં કે તમે પડકારો કર્યો ને, અહીંથી 7મે મહિને બેનનું ગર્ભ સ્રવી ગયું. દીકરી અત્યારે તડફડી રહીને એને માથા હાહુ પછાડે છે. હવે આપણને જીવતા જીવડા પડશે ભભૂતગર. ઈ બાઈ મરી જાય તો
હે આટલું જ્યો ભભૂતગર ને એટલો કારકૂટ માણસ હતો. હે આવું થઈ ગયું, આટલો મારો ડર કે હા હાલો ઘરે. પોતાના ઘરે ઘોડા લઈને આવી ગયા. જેટલા સોપડા વ્યાજના હતા એ બધા ભેળા કરી ફળિયામાં ઢગલો કર્યો. ઢગલો કરી એમાં કેરોસીન છાંટ્યું અને બંદૂકનો ભડાકો કર્યો. ધડાંગ કરતો છેલ્લો ભડાકો કરી આમ કરીને બેહી ગયો. એ ભભૂતગર હવા વર્ષ પહેલાની વાત કરું છું. અને જેટલા સોપડા વ્યાજના હતા એ બધા બળી ગયા ને રાખ થઈ ગયા ને. ઈ રાખ શરીર ઉગાડું કરીને રાખે મીંડો સોપડવા. સાથીદારોએ કીધું ગાંડો થઈ ગયો ભભૂતકર, આ બધું શું છે? આ બધું હળગાવી દીધું, આપણે બરબાદ થઈ ગયા. સોપડા વ્યાજના બધા હિસાબ કેમ કરશું? અને ત્યારે એટલું જ બોલ્યો કે ખાટી પણ ખાતી નહીં, દાટી માટી માય, હવે ફરવું ફળિયામાં પછી બોરિંગ થઈને ભભૂતિયા દતા મતા, ન ખર્ચે ન ખાય, મધ માખી મધ ભેળું કરે પછી હાથ ગહનતી જાય. ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ. દુહા બોલવા માંડ્યો. ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ, મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ વેર પહેરીને વેહ, નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણની. ભભૂતિયા ઈ કાપેલ ધારે જઈને ભભૂતિ લગાડીને સાધુ થઈ ગયો અને મહાન સંત બની ગયો. લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી રાડ્યું નાખો તોય ફેર ન પડે. ભલા માણસ તોય ફેર નથી પડવાનો. એમ જેને જીવતરમાં ઉતારવું છે, જેને જીવવું છે, એને આ બધી વાતો લાગુ પડે છે. એવા આ ડાયરાની વાતો તમારા જેવો સમજદાર વર્ગ અમારી સામે બેઠો હોય તો અમે હવાર સુધી અમને બોલ્યા કરી એટલી વાતો પણ બધાયને ન્યાય મળી જાય. દીપકભાઈને છેલ્લે આપણે સાંભળવાના છે એટલે મારું જે ખૂબ પ્રખ્યાત સપાખરું ગીત છે એ લઈને પછી ભાઈને હું દોરો હોપવાનો છું. કે અમે કલાકો સુધી અમે તમે જેટલી વાર બોલાવીશું એટલી વાર અમે આવશું. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. એવું આપણું લોક સાહિત્ય છે. લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય છે. અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. ગામડું બોલે અને શેર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. એટલા માટે છેલ્લે આ સપાખરું ગીત છે મારું. હાંધા તોડી પાંજરા વાળા હાકળ લેથી બાગ સુટા પાંગ બોલી ગામ રામા દિયા હાક બાગ કાન સુટા કી જામુ જાળા પસુટા પેનાગ જાણે કીટા કાસુ માન કેના ફૂટા જની થાક જાળા પાળા ટેગુ વાળા પલ્લે કાળા વેર પેગા પાડ વાળા રીંગા કાળા રદ કાળા પૂર મોજાળા ઉટેળા માહે વાદળારા નોર ફડ ફડ કાળી બંદુ કાળી કાગારાણી કાળી બંદુ કાળી કાગારાણી તોર ગાને કાણા ગણી કાળી ખાણે કી પાખરા કાળી જાણી કી જાર કાકા મોટી યાદ તાર ગાને રણે કી ચિંતવારા જાણે કી મોટી યારો કાણે કી મામલે હું મને ઘણા કહેતા કે તમારા સપાખરા કોરોના વખતે સંભળાવતા ને ઘણાને ઓક્સિજન ઓછું થઈ ગયું હોય તો 90-95 પાછું થઈ જતું હો. એવી તાકાત છે આ સાહિત્યમાં. હા જોજો તમે આમ ભરી દે આખે આખા. આપણા ગીતે નબળા ન હોય હાવ, નકરું આપણે આમ ગાઈ બેઠા બેઠા અહીંયાથી આપમાં ઉગેલી ચાંદલો ને જીંજા. શિવાજી નામ થાય કે આપણે હુઈ જવું. લડવા વાળા લડી લે પણ કેવા આપણા ગીતો આ ધરતીની કુમારી ના હોય. હનુમંત ધોમવાન કઢાળો જેમાં હૈયા પડી હતા બાળા ગાળો થોડી આવી સાઈડ નાની થોડે દીએ કામ રામા દીધું મારી પાડે દાડા મારી અને હવે જે ગીત બોલું એમાં છેલ્લી કડીમાં હર હર આવે ને બધા ઊંચા હાથ કરીને મારી અરે હર હર કરજો. ત્યાં હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે હું તમને કહેતો હતો પેલી જવાબદારી માની છે. માં ઘડતર કરે, દીકરાને માં દુનિયા દેખાડે. અને માની હું તો બેનું ને કાંઈ મારા ડાયરામાં કહું 2 વાર્તા હારી બાળકોને સંભળાવજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નથી, એને થાવ હુડ કાઢ્યો છે. હા અનુપમા નો રોવે એટલા તો આ સોફે બેઠા બેઠા રોતા હોય. બિચારી દુખી થી ઓલો અનુપમો આવ્યો ઓફિસેથી, એને પાણી પા.
મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. હા સિરિયલો તો પરિવારને વીખી નાખ્યા છો હાવ. અને વધારે બોલાય તો માફ કરજો, પણ મારાથી રહેવાય નહીં એટલે હું બોલાઈ જાય. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી યાર. તોય એટલા એપિસોડો જોવાય છે. ગજબ છે. એમાં અમારે આ બોલવાનું છે. આમાં પવને મસાલો લીધી અમે તો આ સંસ્કૃતિની વાતો કરીને અત્યારે. એટલા માટે બે હાથ ઊંચા કરીને હર હર આવે ત્યારે देखो तुम राठौर का ये जहां सिराजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर हर हर